હવે વાત દાદાના બુલડોઝરની। અમદાવાદના ચંડોળામાં ઐતિહાસિક ડેમોલિશન કાર્ય બાદ તંત્ર ફરી એક વખત એક્શનમાં આવ્યું છે અને આ વખતે બાપુનગરના દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। ચંડોળા તળાવ બાદ હવે અમદાવાદ મનપાએ બાપુનગરમાં હાથ ધરી છે દબાણ હટાવ ઝુંબેશ। બાપુનગરના વિવિધ વિસ્તારોમાં ફક્ત 2 કલાકમાં જ અંદાજે 450થી વધુ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। બાપુનગરના અકબરનગર, છાપરા, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને રખિયાલમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા છે। અગાઉ અમદાવાદ મનપાએ તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે સૂચના આપી હતી। વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમના 76 લોકો હજી પણ અહીં જ રહેતા હતા, જેમને હટાવવા માટે મનપાના ઉત્તર ઝોનના સ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। અકબરનગરના છાપરા ખાતેના 450 મકાનો, 450થી પણ વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સહિત જે કોર્પોરેશનની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ છે એમના દ્વારા દૂર કરવામાં આવ્યા છે। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રાયર નોટિસ સાથે પૂર્ણ કરવામાં આવી છે અને 15,000 ચોરસ મીટરની આ જે જગ્યા છે એ જગ્યાને ક્લિયર કર્યા બાદ હવે અહીંયા જે 3 કરોડ રૂપિયાની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, ત્યારે અહીંયા જે નમો સ્ટેડિયમ છે, નમો સ્ટેડિયમની પાસે જ જે પબ્લિક એમેનિટીઝ છે ઊભી કરવામાં આવશે। મારી બરાબર પાછળ આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આ તમામ મકાનો છે, જે મકાનોમાંથી કેટલાક લોકોને વટવા ખાતે મકાનો ફાળવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં ન રહીને જે મકાનો છે એમના ભાડે રાખ્યા હતા। હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને સમગ્ર પ્લોટ ખાલી કરવામાં આવ્યો છે અને આ એ જ પ્લોટ છે જે જગ્યામાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરનારા જે આરોપીઓ છે એમના પણ મકાનો હતા, જે અગાઉ દૂર કરવામાં આવ્યા હતા અને હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આ કોર્પોરેશનની જે જગ્યા છે એ જગ્યા ખાલી કરવામાં આવી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9। તો ડિમોલિશન દરમિયાન 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મીઓ ઉપરાંત એસઆરપીના જવાનો પણ સુરક્ષામાં તૈનાત રહ્યા હતા। મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી, 14 વિશાળ મશીનરી, 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ડિમોલિશનના અંતે 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે અને ગેરકાયદે બાંધકામોને જે તે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી અને આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા। ડિમોલેશનની પ્રક્રિયામાં કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા એવા ટોટલ 450 જેટલા કાચા પાકા મકાનો જે અહીંયા હતા એના માટે ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કુલ 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ, 400 પોલીસ માણસો અને 10 એસઆરપી સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને ડિમોલેશનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલુ છે। 1987માં આનું ડિમોલેશન થયું હતું, એના પછી અહીંયા વખત સર્વે કરવામાં આવ્યું હતું। બાપુનગર વોર્ડમાં આવેલી આ ટીપી સ્કીમ નંબર 11માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસની પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા, તેમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે। ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે।